નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામમાં શ્રી એસએન વિદ્યાલય પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે। તો લાસ્ટ વિડિયોમાં આપણે 13.2 સ્વાધ્યાય પૂરું કર્યું હતું અને શંકુ વિશે જોયું હતું કે કોને ત્રાસી ઊંચાઈ કહેવાય, એનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું છે, એનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે વક્ર સપાટીના, બરોબર છે। આજે આપણે એને રિલેટેડ દાખલા જોવાના છે। તો 13.3 નો પહેલો દાખલો શરૂ કરીએ આપણે કે જે વસ્તુ આપી છે એ જોડે જોડે લખતો જાઉં છું કે શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી। તો ચલો વ્યાસ એટલે d કેટલો છે 10.5 સેમી, બરોબર છે। જે શંકુ છે એનો નીચલો વર્તુળાકાર ભાગ એનો વ્યાસ આપ્યો છે, એટલે કે શંકુનો વ્યાસ 10.5 સેમી અને ત્રાસી ઊંચાઈ એટલે કે l એ કેટલી છે 10 સેમી। તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, બરોબર છે। ચલો એનો વ્યાસ આપી દીધો છે અને ત્રાસી ઊંચાઈ આપી દીધી છે શંકુની, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। તો ચલો શંકુની વક્ર સપાટી એટલે શું પાઈ r l। તો પાઈ અને l છે તમારી પાસે, r છે નહીં, તો r ક્યાંથી લાવશો, વ્યાસના શું કરી દેવાના અડધા, વ્યાસના શું કરી દેવાના અડધા। તો r મેળવી દો સૌથી પહેલા, તો r એટલે શું વ્યાસના અડધા, તો કે ભાઈ 10.5 એને ભાગ્યા 2 સેમી માં છે તો સેમી। ચલો લખી દો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું સૂત્ર થશે પાઈ r l। પાઈ એટલે 22/7, r કેટલો છે 10.5 ભાગ્યા 2, 10.5 ભાગ્યા 2 એને ગુણ્યા l એ છે 10। ચલો સાદરૂપ આપીએ 22/7 એમના, અહીંયા 10.5 છે એમાં 105 લખું તો 1 પોઈન્ટ ખસો એટલે નીચે 10 લખાય, 1 પોઈન્ટ ખસું એટલે અને નીચે 2 તો હતા જ અને આ 10 એમના। ચલો 10 10 ગયા, અહીંયા છે રૂપિયાડો 15 17 105। ચલો 2 ગુણ્યા 22 એટલે 11, સોરી 22 ભાગ્યા 2 એટલે 11 તો 22, તો વધ્યું શું 11 ગુણ્યા 15, ₹165 સેમી માં છે તો સેમી સ્ક્વેર। તો ચલો આરામથી તમને મળી ગયું મિત્રો। જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું કે તો તમારી પાસે r અને l ની કિંમત હોવી જોઈએ। l તો છે, r નથી તો વ્યાસના કરી દો અડધા અને સૂત્ર મૂકી દો એટલે તમને એની વક્ર સપાટીનું શું મળી જશે ક્ષેત્રફળ। નંબર 2 ત્રાસી ઊંચાઈ 21 મીટર એટલે કે l આપી દીધો છે 21 મીટર અને પાયાનો વ્યાસ 24 મીટર એટલે કે વ્યાસ આપી દીધો છે d। તો તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો। એટલે હવે તમારે વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર નહીં મૂકવાનું, કોનું મૂકવાનું કુલ પૃષ્ઠફળના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું। ઓકે, તો ચલો જે આપ્યું છે સૌથી પહેલા તો લખી દઈએ। ત્રાસી ઊંચાઈ 21 મીટર એટલે કે l બરાબર કેટલા થશે 21 મીટર, પછી વ્યાસ 24 મીટર એટલે કે d 24 મીટર। ચલો વ્યાસના અડધા કરી દો એટલે r મળી જશે 24 ભાગ્યા 2 એટલે 12 દૂન 24, તો r બરાબર 12 મીટર। ચલો r ખબર છે l ખબર છે તો શંકુનું કુલ પૃષ્ઠફળ આરામથી મળી જાય, તમને કોઈ રોકી ના શકે। તો લખીએ શંકુનું કુલ પૃષ્ઠફળ સૂત્ર ખબર હોય છે ખાસ પાઈ r કૌંસમાં r વત્તા l। ચલો પાઈ એટલે 22/7 ગુણ્યા r કેટલા મળ્યા 12 કૌંસમાં r એટલે 12 વત્તા l એટલે 21, કિંમત મૂકી છે બાકી કંઈ જ કર્યું નથી। સાદરૂપ આપીએ 22/7 એમ નામ, ચલો આ 12 પણ એમ નામ કૌંસમાં 12 વત્તા 21 એટલે 33, તો 22 ને 7 વડે ભાગ નહીં ચાલે, 12 નો પણ નહીં ચાલે, 33 નો નહીં ચાલે, તો ઉપર આ ત્રણે ત્રણ નો શું કરવું પડશે ગુણાકાર
ભાગાકાર કરવો પડશે. ચલો કરી દે ગુણાકાર. તો કે 22 ગુણ્યા 12 કરીએ પહેલા 264. હવે એને ગુણ્યા આ બેનો ગુણાકાર 264 એને ગુણ્યા 33. 4 તરી 12 વધી પડી 6 તરી 18 ને 19 વધી પડે 3 દુ 6 ને 7 એટલે કેટલા મળ્યા 792. તો કે 2 11 એટલે 1 વધી પડી 1 10 ને 7 17 વધી પડી 1 8 87 12. ચલો બધાનો ગુણાકાર કેટલો મળે છે 8712. એના છેદમાં કેટલા છે 7. તો 8712 ભાગ્યા 7 કરી દો. 8712 ભાગ્યા 7. ચલો 7 એકાને 7 ઉપરથી ઉતારો 7 તો 2 ચાલશે 7 દુ 14 3 વધશે. ચલો ઉપરથી ઉતારો 1 તો 7 ચોક 28 4 ચાલશે 28 એટલે 29 30 ને 31 3 વધશે. ઉપરથી ઉતારો 2 પાછું 7 ચોક 28 ચલો કેટલા વધશે 4. ચલો હવે તો ઉપર કે વધ્યું નથી પોઈન્ટ રાખી દો 0 રાખી દો. 7 પંચાંગ 35. ચલો કેટલા વધશે 5 0 લગાડો 77 49 એમ આગળ ચાલ્યા કરશે. તો 1244.57 મીટરમાં છે તો મીટર સ્ક્વેર. શંકુનું શું થઈ ગયું કુલ પૃષ્ઠફળ. ઓકે સાદરૂપ આવડવું જોઈએ, ગુણાકાર બાદબાકી સરવાળા આવડવું જોઈએ. દાખલામાં કાંઈ જ છે નહીં. ખ્યાલ આવી ગયો ને બધાને શું કરવાનું છે આમાં? ફરીવાર એકવાર જોઈ લો. ચાલો કે ત્રાસી ઊંચાઈ 21 મીટર એટલે l બરાબર 21 મીટર છે અને વ્યાસ આપ્યો છે 24 મીટર એટલે કે d બરાબર 24. તો વ્યાસના અડધા કર દો 24 ભાગ્યા 2 એટલે ત્રિજ્યા મળી ગઈ. તો તમને મેળવવાનું શું છે શંકુનું કુલ પૃષ્ઠફળ. તો કુલ પૃષ્ઠફળનું સૂત્ર મૂકો પાઈ r કૌંસમાં r વત્તા l. ચલો પાઈ એટલે 22 ના છેદમાં 7 મૂકા, r એટલે 12 મૂકા, r એટલે 12, l એટલે 21. ચલો આ છેદ ન તૂટતા આ બે એમ ના, આ બેનો સરવાળો 12 21 એટલે 33. ચલો મેં આ ત્રણેયનો ગુણાકાર કર્યો અને એને ભાગ્યા 7 કર્યા. જે મળ્યું એ મને કુલ પૃષ્ઠફળ મળ્યું. બરોબર છે? તો બે દાખલા તમારા અહીંયા પૂરા. चलो ત્રીજો દાખલો જોઈએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેમી સ્ક્વેર. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેમી સ્ક્વેર અને તેની ત્રાસી ઊંચાઈ 14 સેમી છે અને તેની ત્રાસી ઊંચાઈ કેટલી છે 14 સેમી. તો આ શંકુની પાયાની ત્રિજ્યા અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. બે પ્રશ્નો પૂછ્યા છે. તો આ શંકુની પાયાની ત્રિજ્યા અને બીજા નંબરે કીધું છે કુલ
ક્ષેત્રફળ શોધો. ચલો રકમ સમજી લો, પછી દાખલા તરફ આગળ વધીએ. દાખલા નંબર 3 કે એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેમી સ્ક્વેર. એટલે અત્યાર સુધી આપણે ક્ષેત્રફળ શોધતા હતા, આ દાખલામાં આપી જ દીધું છે કે ભાઈ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેમી સ્ક્વેર છે, આપી જ દીધું છે. આગળ તેની ત્રાસી ઊંચાઈ આપી દીધી છે 14. તો તમને પહેલો પ્રશ્ન પૂછ્યો કે પાયાની ત્રિજ્યા એટલે કે r તમારે મેળવવો છે, પછી કુલ ક્ષેત્રફળ મેળવવું છે. તો ચલો આપણે જે આપ્યું છે એ પહેલા લખી દઈએ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 308 સેમી સ્ક્વેર. ત્રાસી ઊંચાઈ 14 સેમી એટલે કે l કેટલું આપ્યું છે 14 સેમી. તો ચલો પહેલો પ્રશ્ન સોલ્વ કરીએ. એના પાયાની શું મેળવી દઈએ? ત્રિજ્યા એટલે કે r. તો તમને વિચાર આવવો જોઈએ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે, તો વક્ર સપાટીના ક્ષેત્રફળનું શું મુકાય? સૂત્ર મુકાય. તો લખીએ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું સૂત્ર છે? પાઈ r l. તો એની જગ્યાએ મૂકી દો સૂત્ર કે ભાઈ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે પાઈ r l. કિંમત રાખી દઈએ ચાલો કે ક્ષેત્રફળ ખબર જ છે 308, તો આ ક્ષેત્રફળની જગ્યાએ કેટલા લખો? 308. સામેની સાઈડ પાઈ, પાઈ એટલે કેટલા? 22/7. r નથી ખબર, એ તો મેળવવાના છે. r એમ ના, અને l એટલે કેટલા આપ્યા છે? 14. તો ધ્યાન રાખી દો 14. ફરીવાર ધ્યાન આપજો જે નથી ખબર પડી એને કે ડાબી બાજુ જુઓ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો ઈ તો ખબર જ છે 308. તો ડાબી બાજુ કેટલા મૂક્યા? ક્ષેત્રફળની જગ્યાએ 308. જમણી બાજુ પાઈ ની જગ્યાએ 22/7. r મારે મેળવવો છે અને l ની જગ્યાએ 14. ચલો સાદરૂપ આપી દઈએ. અહીંયા 7 દુને 14, તો 308 એમ ના બરાબર 22 * 2 એટલે 44 ગુણ્યા r. ચલો 44 ને ક્યાં આવવા દો? છેદમાં. તો કે 308 ભાગ્યા 44 બરાબર વધશે r. તો r બરાબર, ચલો 44 નો કેટલા વડે ભાગ ચાલશે? 44 નો 5 વડે કરીએ તો 5 ચોકા 20 વધી પડી 2, 5 ચોકા 20 ને 2 22 જ થાય છે. ચલો સેજ આગળ જઈએ. 7 7 4 28 વધી પડી 2, 28 ને 2 30. 308 જો મળી ગયો. તો 308 ભાગ્યા 44 કેટલા ભાગ ચાલે છે? 7. તો મને પહેલો પ્રશ્ન સોલ્વ. ત્રિજ્યા મેળવવાની કીધી હતી, કેટલી થઈ ગઈ? 7 સેમી. ઓકે, ખ્યાલ આવે છે કે નથી આવતો? ચલો એકવાર રિપીટેશન કરી દઉં દાખલાનું કે ભાઈ વક્ર સપાટીનું ત્રિજ્યા મેળવવી છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું છે, તો એનું સૂત્ર મૂકો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે પાઈ r l. એમાં ક્ષેત્રફળ એટલે કેટલું આપ્યું છે? 308. તો ડાબી બાજુ 308 મૂક્યા, પાઈ ની અને l ની કિંમત મૂકી. અહીં 7 દુ 14, 22 દુ 44 અને r એમ ના 44 ને છેદમાં જવા દીધા, 7 વડે ભાગ ચાલશે. તો ત્રિજ્યા મળી ગઈ 7 સેમી. ઓકે, આગળ કુલ ક્ષેત્રફળ શોધો. તો લખીએ શંકુનું કુલ ક્ષેત્રફળ. સૂત્ર યાદ છે ને? પાઈ r વત્તા l. ચલો પાઈ એટલે 22/7, r એટલે 7 અત્યારે જ મળ્યું જો r 7, પછી r એટલે 7 વત્તા l એટલે 14. ઓકે, કિંમતો રાખી દો r અને l ની બધી જ જગ્યાએ. હાલો હાથ કેન્સલ. 22 એમ ના ગુણ્યા 14 ને 7, 6 ને 20 ને 21, તો 21 ગુણ્યા 22 440.
સેમી સ્ક્વેર તમારો જવાબ બરોબર શંકુનું કુલ પૃષ્ઠફળ એટલે શું તો કે પાઈ r કૌંસમાં r વત્તા l પાઈ એટલે 22/7 r તો મળ્યો છે 7 r એટલે 7 l એટલે 14 અહીં 7 7 કેન્સલ 22 વધ્યા અને 7 વત્તા 14 એટલે 21 આ બેનો ગુણાકાર એટલે 462 સેમી સ્ક્વેર શંકુનું શું થશે કુલ પૃષ્ઠફળ દાખલો પૂરો આ પહેલા દાખલામાં એક નવી વસ્તુ શીખા આપણે કે ક્ષેત્રફળ ઉપરથી આપણને ત્રિજ્યા પણ મળી શકે છે તો આ વસ્તુનું ખાસ એક ધ્યાન રાખજો બરોબર છે કે ભાઈ તમને ક્ષેત્રફળ આપ્યું તો ત્રાસી ઊંચાઈ આપી એક ક્ષેત્રફળ આપ્યું તો ત્રાસી ઊંચાઈ આપી તો આ કઈ રીતે મળે તો આપણે એમ કહે છે વ્યાસ તો આપ્યો નથી જેના અડધા કરી દે ન મળી જાય પણ વ્યાસ તો છે નહીં તો તમારે વિચારવાનું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું છે તો એનું સૂત્ર મૂકો એટલે તમને જવાબ મળી જાય આ બધા વિચારો આવવા જોઈએ તો દાખલો સોલ્વ થાય નકર થાય નહીં चलो चौथो दाखलो शंकु आकारનો તંબુ 10 મીટર ઊંચો છે શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે અને તેના પાયાની ત્રિજ્યા 24 મીટર છે અને તેના પાયાની ત્રિજ્યા 24 મીટર છે તો બે પ્રશ્નો પૂછ્યા છે પહેલો પ્રશ્ન તંબુની ત્રાસી ઊંચાઈ શોધો અને બીજો પ્રશ્ન 1 મીટર સ્ક્વેરના રૂપિયા 70 લે છે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ ચલો ચોથો દાખલો શંકુ આકારનો એક તંબુ છે જો તમે તંબુ જોયા હશે કેન્ટ બાંધેલા હોય તો એ તંબુ છે એનો આકાર કેવો હોય મિત્રો શંકુ આકાર હોય બરોબર તો એવો શંકુ આકારનો એક તંબુ છે જે 10 મીટર ઊંચો છે એટલે ખાલી ઊંચો કીધું છે ત્રાસી ઊંચાઈ કીધી નથી ધ્યાન રાખજો તો ઊંચો એટલે h 10 મીટર ઊંચાઈ આપી દીધી છે અને તેની ત્રિજ્યા 24 મીટર એટલે કે r આપી દીધો છે r અને h છે તો તેની ત્રાસી ઊંચાઈ શોધો એટલે કે તંબુની ત્રાસી ઊંચાઈ શોધો પહેલો પ્રશ્ન કીધો છે એટલે કે l તમને r અને h આપ્યો છે અને l ની કિંમત તમારે મેળવવાની છે તો મેં આગલા વિડિયોમાં જે કીધું હતું શંકુની થિયરી ચાલવી ત્યારે કે શું કરવું આપણે ચલો જોઈએ તો પહેલા તંબુની આકૃતિ દોરી એટલે વધારે આઈડિયા આવશે ચલો આવો તંબુ છે એની ઊંચાઈ 10 મીટર છે જો તંબુ 10 મીટર ઊંચો છે તો આ 10 મીટર તો ઊંચાઈ અને ત્રિજ્યા 24 મીટર એટલે આ ત્રિજ્યા ઈ 24 મીટર h આપી દીધો છે r ની કિંમત આપી દીધી છે તો પહેલો પ્રશ્ન તેની ત્રાસી ઊંચાઈ એટલે કે આ ત્રાસી ઊંચાઈ છે ને ઈ તમારે મેળવવાની છે પહેલો પ્રશ્ન સોલ્વ કરીએ છીએ આપણે ચલો h આપી દીધો છે 10 મીટર અને ત્રિજ્યા આપી દીધી છે 24 મીટર તો ચલો આ l ની કિંમત મેળવવી છે મળી જાય આ બે કિંમત આપી છે ને આ કઈ રીતે
પાયથાગોરસના પ્રમેય પરથી. તો લખીએ આપણે કે ભાઈ પાયથાગોરસના પ્રમેય પરથી. શું પ્રમેય છે? કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો થાય. કાટખૂણો કોણ કોણ બનાવે છે? ઊંચાઈ અને ત્રિજ્યા. તો બંનેનો વર્ગ અને એનો સરવાળો, એટલે કે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો કેટલો હોય છે? તો કે આ જે કર્ણ છે ને એના વર્ગ જેટલો હોય છે. આની ચર્ચા મેં કરી દીધી છે ભૂતકાળમાં. ચલો h એટલે કે 10, એનો વર્ગ વત્તા r એટલે કે 24 નો વર્ગ બરાબર l નો વર્ગ. ચલો 10 નો વર્ગ એટલે 100, 24 નો વર્ગ 576 બરાબર l નો વર્ગ. ચલો 576 વત્તા 100 એટલે 676 બરાબર l નો વર્ગ. તો ચલો મારે l નો વર્ગ ન જોઈતો, શું જોઈએ છે? પહેલામાં l જોઈએ છે, એટલે કે ત્રાસી ઊંચાઈ. તો અહીં બે બાજુ શું કાઢી દો? વર્ગમૂળ કાઢ દો. ચલો 676 કોનું વર્ગમૂળ છે? 26 નું છે. કારણ કે 26 ગુણ્યા 26 કરશો એટલે કે 26 નો વર્ગ થશે 676. તો l ના વર્ગનું વર્ગમૂળ થશે l અને 676 નું થશે વર્ગમૂળ 26 અને માપ આપ્યું છે આપણને મીટરમાં. તો ત્રાસી ઊંચાઈ મળી ગઈ. ચલો પહેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો મિત્રો. ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટ. બીજો પ્રશ્ન જોયા પહેલા એકવાર પહેલો રિપીટ કરી દઈએ એટલે એની સામે પછી જોવા પણ નહીં. બરોબર? શંકુ આકારનો તંબુ છે. જો આ એક તંબુ છે, વિચારજો. એની ઊંચાઈ 10 મીટર. ઊંચાઈ કીધું છે, ત્રાસી ઊંચાઈ નથી, એટલે આ ઊંચાઈ તમને આપી દીધી છે h 10 મીટર અને તેની ત્રિજ્યા 24 મીટર, એટલે કે આ ત્રિજ્યા છે 24 મીટર. તો પહેલો પ્રશ્ન પૂછ્યો તેની ત્રાસી ઊંચાઈ શોધો, એટલે કે l મેળવવો છે. તો h આપ્યો છે, r આપ્યો છે, l મેળવવો છે. મળી જાય કઈ રીતે? પાયથાગોરસના પ્રમેય પરથી. એટલે કે આ કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ. તો h નો વર્ગ વત્તા r નો વર્ગ બરાબર l નો વર્ગ. h અને r ની જગ્યાએ કિંમત મૂકી બેનો વર્ગ કર્યો અને બે બાજુથી શું કાઢ્યું? વર્ગમૂળ. ચલો પહેલો પ્રશ્ન કમ્પ્લીટ. ક્વેશ્ચન નંબર 2 કે ભાઈ તંબુ બનાવવા માટે જે કાપડ વપરાણું છે એનો કુલ ખર્ચો કીધો છે. કઈ રીતે? તો કે 1 મીટર સ્ક્વેરના ₹70 લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો. એટલે મિત્રો તંબુ છે, આ જો તંબુ દેખાય છે એ શેનાથી બનેલો છે? કાપડથી. તો 1 મીટર સ્ક્વેર જેટલું કાપડ લો તો ₹70 જેટલો ખર્ચો થાય છે. તો ટોટલ કેટલો ખર્ચો થયો હશે? આખા તંબુ બનાવવા માટે કેટલું કાપડ વપરાણું હશે, એટલે કે કેટલો ખર્ચો થયો હશે એ આપણે મેળવવાનું છે. તો એક સિમ્પલ લોજિક છે કે ભાઈ તંબુ તમે બનાવો તો ફરતા ભાગમાં કાપડ વપરાય. તો ફરતો ભાગ એટલે તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પહેલા મને ખબર હોવી જોઈએ. એટલે કે મારે કેટલા મીટર સ્ક્વેર કાપડ જોઈએ છે તંબુ બનાવવા માટે, અને પછી ક્ષેત્રફળ મળી જાય એટલે પછી શું વાપરો? ત્રિરાશિનો યુઝ કરો કે ભાઈ 1 મીટર સ્ક્વેરના ₹70. તો જેટલું આપણે તંબુ બનાવવાનો હતો એના કેટલા? ક્વેશ્ચન નંબર 2 પણ સોલ્વ થઈ ગયો. ફરીવાર વિચારો, શું કીધું છે તમને? કે 1 મીટર સ્ક્વેરના ₹70 લેખે તંબુ બનાવવા માટે કેટલું કાપડનો કુલ ખર્ચો કેટલો થશે એવું કીધું છે. તો પહેલા તો તમે વિચારો કે મારે કેટલું કાપડ જોશે, પછી ખર્ચાનું વિચારો. તો કાપડ ક્યાં જોઈ? તંબુના ફરતા ભાગમાં. ફરતો ભાગ એટલે તંબુ બનાવવા માટે ફરતા ભાગમાં જોશે. તો એ શું થયું? તંબુ એટલે શંકુ આકારનો તંબુ છે, એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એટલે મને કાપડ કેટલું જોશે એ મળી જશે કે ભાઈ મારે તંબુ બનાવવા માટે કેટલું કાપડ ટોટલ જોશે, અને પછી ત્રિરાશિ વાપરી દો. જોઈએ ચાલો, એટલે વધારે આઈડિયા આવશે. લખીએ આપણે તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો તંબુ કેવો આકાર છે? શંકુ આકાર. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય πr/l. ચલો પાઈ એટલે 22/7, r એટલે ત્રિજ્યા કેટલી છે?
ગુણ્યા l એટલે આપણને આ મળ્યો જો 26. ચલો 22 24 ને 26 નો 7 વડે ભાગ ચાલતો નથી, તો હું આને એમ નામ રહેવા દઉં છું, આનું કઈ સાદરૂપ આપતો નથી. કેમ એ તમને હમણાં ખબર પડી જશે. અહીં લખી દઉં છું મીટર સ્ક્વેર, એમ નામ દે કે ભાઈ મારે આટલા કાપડની જરૂર પડે છે. ઓકે, તો હવે ત્રિરાશિ મૂકી દો. ડાબી બાજુ લખો મીટર સ્ક્વેર, જમણી બાજુ લખો ખર્ચ રૂપિયામાં. ચલો 1 મીટર સ્ક્વેર ના કેટલા રૂપિયા? 70 રૂપિયા ખર્ચો થાય કાપડનો. 1 મીટર સ્ક્વેર ના 70, 1 મીટર સ્ક્વેર ના 70, તો ટોટલ મારે આટલા મીટર સ્ક્વેર જેટલું કાપડ જોઈએ છે. તો કે એના કેટલા? તો કે ભાઈ 22/7 ગુણ્યા 24 ગુણ્યા 26 ના કેટલા રૂપિયા ખર્ચો થાય, એટલે કે આટલા મીટર સ્ક્વેરે કેટલો ખર્ચો થશે. તો આ બેનો ગુણાકાર એક જશે, છેદમાં ન લખો તો ચાલે. તો લખીએ કે તંબુ બનાવવા જરૂરી કાપડનો કુલ ખર્ચ. ચલો આ બેનો ગુણાકાર કરી દો, એટલે કે 22/7 ગુણ્યા 24 ગુણ્યા 26. એને ગુણ્યા કેટલા કરવાના છે? 70. તો હવે ખબર પડી કે જો અહીં 7 છે ને 70 છે, છેદ ઉડે છે એટલે મેં આનો ગુણાકાર કર્યો નહીં. ચલો 10 સત્તા ને 70. તો ચલો આ બધાયનો શું કર દો? ગુણાકાર. તો કે 22 ગુણ્યા 24. 2 2 4 2 2 4 8 8 8 12 1 528. આ બેનો ગુણાકાર થશે 528, એને ગુણ્યા 26. ચલો 0 8 2 ને 16, 2 2 4 ને 5 5 2 ને 10. ઓકે, ચલો 8 6 48, વધી પડી 4, 6 2 ને 12 ને 4 16, વધી પડી 1, 6 5 30 ને 1 21. ચલો 8 6 6 12, વધી પડી 6 ને 1 7 3 ને 1 13728. અને આ 10 હતા એ 0 લગાડી દો, એટલે 1,37,280 રૂપિયા છે મિત્રો કુલ ખર્ચો થશે આ તંબુ બનાવવા માટે. એટલે કે એટલું કાપડ જોઈશે મારે. ઓકે, ખ્યાલ આવી ગયો દાખલામાં? આમાં બીજા ભાગમાં ચલો એકવાર સમજાવી દઉં, પછી આપણે અહીંયા સુધી રાખીએ. બરોબર છે? કઈ દાખલામાં છે ને જોઈ લો તોય કે 1 મીટર સ્ક્વેર ના રૂપિયા 70 લે કે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો. એટલે કે તંબુરી શેનાથી બનેલો છે? કાપડથી. હવે કાપડનો તમને ખર્ચ આપી દીધો છે કે 1 મીટર સ્ક્વેર ના 70 રૂપિયા, તો ટોટલ કેટલો ખર્ચો થાય? તો મને શું ખબર હોવી જોઈએ કે ભાઈ મારે તંબુ બનાવવા માટે કેટલું કાપડ જોઈએ છે. તો તંબુ બનાવવા માટે વક્ર સપાટી જોઈએ ને, તંબુની શું જોઈએ? વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એટલે કે કુલ કેટલું કાપડ જોઈએ છે. તો મેં લખ્યું કે ભાઈ તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ r l. પાઈ એટલે 22/7, r એટલે 24, l એટલે 26. મેં જો ભાગ ન થાતો એટલે આને ઘડી એમ નામ રહેવા દીધું. કેમ? કારણ કે 70 લેખે આના છેદ ઉડે છે. બરોબર? એટલે તો 22/7 ગુણ્યા 24 ગુણ્યા 26 મીટર સ્ક્વેર જેટલા કાપડની મારે જરૂર પડશે તંબુ બનાવવા માટે. તો હવે ત્રિરાશિ રાખી દો. 1 મીટર સ્ક્વેર ના 70 રૂપિયા, તો મારે જેટલા તંબુ બનાવવા માટે આટલા કાપડની જરૂર હતી એટલા કેટલા રૂપિયા ખર્ચો. તો ચલો તંબુ બનાવવા માટે કાપડનો કુલ ખર્ચ બરાબર આ બંનેનો ગુણાકાર. તો આ બંનેનો ગુણાકાર કર્યો 10 7 70, આ બધાનો ગુણાકાર કરી દો એટલે 1,37,280 રૂપિયા છે મિત્રો કુલ ખર્ચો થશે તમારો. ઓકે, અને એક આ નવી વસ્તુ શીખા, ધ્યાન રાખજો. h અને r ઉપરથી l કઈ રીતે મળશે. તો અહીં સુધી રાખીએ. નેક્સ્ટ દાખલો આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું. થેન્ક યુ.